ડિવાઇન મિલ્સ રેસીપી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવશું ક્રિસ્પી ભાખરી ખાખરા, જે ખાવામાં એકદમ બિસ્કિટ જેવા કડક અને સરસ ટેસ્ટી થશે। 4 વાટકી ઘઉંનો લોટ લેશું, પછી એમાં 2 ચપટી હિંગ ઉમેરીશું, એના પછી સ્વાદ અનુસાર મીઠું લેશું, એના પછી 1 ચમચી જીરું ઉમેરીશું, વધારે ફ્લેવર જોતો હોય તો 2 ચમચી પણ આપણે એડ કરી શકીએ છીએ। અહીંયા મેં 2 ચમચી જીરું લીધું છે અને 1 પા વાટકી જેવું ચોખ્ખા ઘીનું મોણ લેશું, જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને સ્વાદિષ્ટ લાગશે। અને ખાવામાં ક્રિસ્પી પણ લાગશે અને સરસ ચાવવામાં પણ સારી લાગશે। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેશું। આ લોટ આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો છે, જેથી એ એકદમ જ કડક હોવો જોઈએ। આ બધું બરાબર મિક્સ થઈ ગયા પછી જેટલું જોઈતું હોય એ પ્રમાણમાં પાણી નાખીશું। પાણી વધારે ના નાખાઈ જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે, કેમ કે લોટ આપણે એકદમ કડક બાંધવાનો છે। તમે જોશો એકદમ કડક સરસ લોટ બંધાઈ ગયો છે અને પાછો મેં એને ઘીથી ગૂંથી લીધો છે। હવે મેં એના લુવા તૈયાર કરી લીધા છે। લુવા થોડા જાડા રાખવાના છે। હવે ભાખરી ગોળ શેપમાં વણીને વેલણથી એમાં આકા પાડી લેવાના છે, જેથી જોવામાં થોડું સારું લાગે। હવે આ ભાખરીને આપણે એકદમ ધીમી ફ્લેમ પર શેકવાની છે। સૌથી પહેલી વાર જ્યારે નાખશું ત્યારે એમાં થોડી પ્રિન્ટ પડવા દેવાની છે બ્રાઉન કલરની। હવે આપણે કપડાથી ધીરે ધીરે દબાવીને હરેક તરફથી એને શેકવાનું ચાલુ કરશું અને ફેરવી નાખશું। બંને સાઈડ સરસ બ્રાઉન કલરની પ્રિન્ટ બનતી જાય છે। કેમ કે આને આપણે ક્રિસ્પી ખાખરા જેવો કડક કરવો છે, તેથી આપણે એને ધીમો અને વચ્ચે અમુક સેકન્ડ્સ માટે ફાસ્ટ કરીને એવી રીતે આવી સરસ બ્રાઉન ભાત પડે એ રીતે આપણે એને શેકી લેશું। હવે એકદમ સરસ શેકાઈ ગઈ છે અને ખાખરા જેવી કડક થઈ ગઈ છે।